કે જો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગ્રામીણ માટે તમે જો ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈ PMAYG લખવાનું છે. તમે જોઈ શકો છો મેં અહીંયા લખ્યું છે. સર્ચની અંદર તમે જેવું આ લખશો તો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ગ્રામીણ માટે જે ઓનલાઈન ફોર્મ ભરાય છે તેની વેબસાઇટ તમને અહીંયા પહેલી જોવા મળી જશે. એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આ વેબસાઇટની અંદર જશો તો ગ્રામીણ માટે ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ આ વેબસાઇટ પર આવીને તમે જોઈ શકો છો અહીંયા 3 લાઇન જોવા મળે છે. 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે 3 લાઇન પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો નીચે એક ઓપ્શન નવો તમને અહીંયા જોવા મળે છે જે હમણાં જ શરૂ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. કેમ કે જે પણ ગ્રામીણ એરિયા માટે જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય ઓનલાઈન એ હવે એપ્લિકેશન પરથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તો એ માટે તમારે આ ઓપ્શનની અંદર ક્લિક કરવાનું છે. આવાસ પ્લસ 2024 સર્વેનો જે ઓપ્શન છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું આ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે અમુક માહિતી તમને અહીંયા જોવા મળશે. અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગ્રામીણની અંદર તમારે 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અહીં જોઈ શકો છો પહેલી જે એપ્લિકેશન છે લેટેસ્ટ એપ વર્ઝન આવાસ પ્લસ 2024 છે જેની લિંક અહીંયા આપેલી છે. લિંક પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. અને બીજી એક એપ્લિકેશન તમારે જે ડાઉનલોડ કરવાની છે અહીંયા KYC કરવા માટે એ નામ છે આધાર ફેસ ID જે તમને પ્લે સ્ટોર પરથી જ અહીંયા ડાઉનલોડ થઈ જાય. એપ્લિકેશનની પણ લિંક અહીંયા આપેલી છે. તો બંને લિંક પર ક્લિક કરીને આ 2 એપ્લિકેશન સૌપ્રથમ તમારા મોબાઈલમાં તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અહીંયા હું ડાઉનલોડ કરી લઉં છું. જેવું તમે અહીંયા લિંક પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો ડાઉનલોડિંગ ચાલુ થઈ ગયું છે એપ્લિકેશનનું. જેવું અહીંયા ડાઉનલોડિંગ થઈ જશે એટલે તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે. તો અહીંયા જે આવાસ પ્લસ 2024 છે અહીંયા લિંક પર ક્લિક કરીને મેં ડાઉનલોડ કરી લીધી છે.